हम उस जमाने के हैं जहाँ से लोग नदी को पर्वत पानी में डाल के હું ભૂલી ગયો. શું કહેવાય ડાયરેક્ટર સાહેબ. આ ડાયરેક્ટર સાહેબ જો સ્ટોરી વાંચી રહ્યા છે. એમ નહીં આમાં આપણે માને કે આપણે કર્યો મને. ની કેટલું ખાસે જો. હે ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. તો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો અત્યારે મસ્ત બપોર કામ બામ પતાવીને ફ્રી થઈ ગયા છે અને મસ્ત હું બેઠી છું. એન્ડ અત્યારે જો આ વસ્તુને એવું બધું મૂકતી હતી તો આ જો આ મંગળસૂત્ર અમે શિવર ગયા હતા ત્યારે મેં લીધું તો બધાને ખબર હશે. 1 મિનિટ હું બતાવું કેવું લાગ્યું, કમેન્ટ કરજો ફટાફટ. તો કંઈ ચાલ આ બધું મૂકી હતી અને બહાર પડ્યું તો મૂકી દઉં. આ અમે શિહોરી માતાના દર્શન કરવા ગયા હતા ત્યારે લીધું હતું. આ કેવું છે મને કમેન્ટ કરજો ફટાફટ. અત્યારે હું રસોડામાં આવી ગઈ છું એન્ડ અત્યારે હવે ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. તો ડિસેમ્બર એટલે કે હવે ધીરે ધીરે ઠંડી પણ પડવા મળી છે. તો બધાને ખબર જ છે અને અત્યારે હવે બધાના ઘરમાં શિયાળુ પાક બનતા હોય તો મસ્ત અલગ અલગ બધી વેરાયટીઓ બનાવતા હોય સ્પેશિયલ શિયાળામાં, જેનાથી આપણને વિટામિન્સ મળે. તો એવી રીતના તે કાલે હું શાકભાજી લેવા ગઈ હતી, બધાને ખબર જ છે. તો હું કાલે શાકને બધું લાવી હતી અને હું લાવી હતી ગાજર. તો આપણે પણ અત્યારે બનાવવાનો છે ગાજરનો હલવો, જે અત્યારે હું ફર્સ્ટ ટાઈમ બનાવીશ. મતલબ કે મારા સાસરિયામાં પહેલી વાર બનાવીશ, કારણ કે મેરેજ પછી મેં એકે વાર નથી બનાવ્યો અને અત્યારે ડિસેમ્બરનો એટલે સિઝનનો ફર્સ્ટ હલવો. તો અત્યારે હું ગાજરનો હલવો બનાવીશ. કેવી રીતના બનાવીશ એ તમે જોજો અને તમે કેવી રીતના બનાવો છો મને કમેન્ટ કરી દેજો. તો હાલો અત્યારે આપણે ફટાફટ તૈયાર કરીએ, કારણ કે પછી હમણાં રાજની પણ આવી જશે. તો ચાલો હું કેવી રીતના બનાવું છું તમને બતાવું. તો જો અત્યારે ગાજર ફોલતી હતી અને ગાજર ફોલતા ફોલતા જો અત્યારે હાથની હાલત જોયું. કંઈક કરવા માટે કંઈક ખોવું પડે એમ જેવું છે. એનીવેઝ ચાલો ફટાફટ હવે આપણે કરીએ કામ. કંઈ નહીં, સારું ચાલો. બહુ મહેનત પછી અત્યારે હવે મસ્ત ગાજર જો ઝીણા ઝીણા છીણાઈ ગયા છે, મસ્ત એકદમ ઝીણા છીણા છે જ્યાં વાગ્યું છે. તો ચાલો આપણે ફટાફટ બનાવીએ. તો મેં 4 ચમચી ઘી નાખી દીધું છે. તો હલકું ઘી થઈ જાય પછી એમાં આપણે નાખી દઈશું ગાજર, જેને આપણે મસ્ત ઝીણા છીણી લીધા છે બહુ મહેનત પછી. તો જો ઘી થઈ ગયું છે હવે આપણે એમાં નાખશું આ છે લેબલ હતી. આવી રીતના આપણે સ્લો ફ્લેમ પર આને પકાવશું. આપણે મસ્ત આને હવે શેકાવા દઈશું અને આને સ્લો ફ્લેમ ઉપર આપણે આવી રીતના શેકાવા દઈશું, કારણ કે બહુ ટાઈમ લાગે આમાં. જેમ ધીરે ધીરે મસ્ત ચડે એવી રીતના વધારે મસ્ત એને ટેસ્ટી લાગે. તો થોડીક વાર આપણે એને મસ્ત ધીરે ધીરે ચડવા દઈશું સ્લો ફ્લેમ પર. જોઈ શકો છો મસ્ત એકદમ થઈ ગયું છે અને ઘી જો છૂટું પડી ગયું છે, બતાય છે મસ્ત ઘી છૂટું પડી ગયું છે. તો ચાલો હવે આપણે આમાં છે ને દૂધ ઉમેરી દઈશું. તો મેં ગોલ્ડનું દૂધ લીધું છે, તમને જે ભાવતું હોય તમે લઈ શકો છો. એને દૂધ નાખી દીધું છે અને જરી કમ થઈ ઇલાયચીનો પાવડર લઈ લીધો છે, જે ઓપ્શનલ છે. તમને ભાવતો હોય તો તમે લઈ શકો. ફાઇનલી ગાઈસ ગાજરનો હલવો મસ્ત તૈયાર છે, તમે લોકો જોઈ શકો છો. તો ગાજરનો હલવો મસ્ત ઠરે ત્યાં સુધી આપણે કહેવાય ને કે પીવાનું પાણી આવી ગયું છે. તો પીવાનું પાણી ભરી આવે, જે નીચે ભરવા જવાનું હોય. ચાલો હું ભરી આવું ને આ મસ્ત છે ને ઘડીક ઠરે છે ત્યાં સુધી. હા, કેટલી મસ્ત સુગંધ આવે છે. ગાજરનો હલવો તૈયાર છે અને મેં વાટકામાં થોડો કાઢી લીધો છે, કારણ કે આપણે પહેલી વાર બનાવ્યો હતો ત્યારે ભગવાનને ધરવો જોઈએ. તો ચાલો આપણે અત્યારે ભગવાનને પ્રસાદી ધરી દઈએ, એટલે થોડીક મીઠાશ પણ આવી જાય. અહીંયા નહીં રે, આવી જશે.
અને પછી આપણે ટંકોરી વગાડી દઈશું. ચાલો તો ભગવાનને મસ્ત ધરી દીધો છે. ઘડીક વાર રહીને પછી આપણે ચાખશું કેવો બન્યો છે. અને ગરમ ગરમ છે. સૌથી પહેલા ભગવાનને ધરવો જોઈએ એટલે આપણે પ્રસાદ ધરી દીધો છે. સ્ટોરીને એવું કહેવાય ને, શૂટ કરતા હતા ને, આ શું કહેવાય, ઓલા પિક્ચર ઉતારતા હોય એને શું કહેવાય, ડાયરેક્ટર સાહેબ. આ ડાયરેક્ટર સાહેબ જો સ્ટોરી વાંચી રહ્યા છે. એમ નહીં, આમાં આપણે માને કે આપણે કર્યું મને બરાબર છે કે ત્યાં આપણે ડે 1 પૂરો કરી દીધો, ડે 2 અહીંયાથી શરૂ થાય છે, તો સ્ક્રિપ્ટ પ્રમાણે અલગ પડશે ને. હા તો એ જ કીધું તું મેં, એટલે જ કીધું તમને કે પહેલા તમે સ્ક્રિપ્ટ વાંચો, વાંચીને પછી કરો એવું. તો જો ગાજરનો હલવો મસ્ત વાટકામ કાઢી દીધો છે. તો હવે રાજને ચખાડી, આમ તો એને ભાવતું નથી આવું, પણ ખાતા નથી, પણ ચખાડીએ અને જોઈએ કે એ શું કે છે અને કેવો ટેસ્ટ આવે છે. જોઈએ. રાજ ગાજરનો હલવો બનાવ્યો, ચાખીને કયો તો કેવો બન્યો છે. આમ તો ભાવતો નથી આને, પણ હવે જોઈએ. મને ભાવતો નથી. ઈ કેટલું ખાશે જો. મને તો બહુ ભાવે, આમ થાય મેં મારી હાટું જ બનાવ્યો છે. ચાન પૂરી આપી દીધું છે, પૂરવા બેસી ગયા છે જમવા. અમારે હજી બને છે, તમારે બનાવવાનું છે હજી પૌવા બટેકા બાકી, હજી ભાખરી બનાવવાની છે. તો અત્યારે હું ભાખરી બનાવી દઉં ફટાફટ. તો ચા ભાખરી અને પૌવા બટેકા બનાવ્યા છે. ચાલો બધા આવી જાઓ જમવા. 1.5 હે બોલો તમે, વાંધો નહીં. હું કહેશ 1.5 કે 1 મિનિટનો, કેટલા મિનિટનો થયો છે? 1.25 તમે બધા પણ આવી જાઓ જમવા. ચશ્મા નથી પહેર્યા. યું પણ તમારી કોલર પટપટ કરવાનું, જ્યારે હોય ત્યારે કોલર મારતા હોય. હું ડાઉનલોડ કરોસ મૂવી 15 GB નું છે. કયું મૂવીસ? They call him OG, સાઉથ નું છે. અને હીરો કોણ છે? એ પવન નહીં, સોરી, ઓલો એક છે, નામ મને ધ્યાન, પણ વિલન કયો છે તે મને. હીરો દશે ઇમરાન હાશમીની વિલન છે. Oh my god. એટલે કે હારું છે કે છે, જોઈએ હવે એવું છે એમને. ઉતરે પછી તો ઉઠાવજો એમ કેમ બાકી હું જે ગીત ગાવી તમારા મોઢે રહી ગયું ને. એવું ન હોય, કઈ પણ ગમે ઈ ગીત ગાવી મોઢે એક વાર તો રહી જ જાય. એ તો હું ગાતી હતી એટલે હો. હમણાં ક્યાં હું ગાતી હતી ને, રાધિકા કે ડેડી મેરા પર્સ તો ઉઠાના. અરે પણ હું એ જ કહું છું કે તું એક નહીં, ગમે એ ગાતું હોય ને તો એ એક વાર યાદ રહી જ જાય, એવું મોઢે ચડી જાય. એવું ન હોય, એવું ન હોય. હું અત્યારે કરું છું એટલે એમ જ હોય. તમે મારી કોપી કરો છો. હશે લ્યો, કોપીરાઈટ લાગશે. હા કોપીરાઈટ લાગશે, યુટ્યુબ કોપીરાઈટ લગાડી દેશે. મૂવી સેટઅપ થઈ ગયું છે, તો મળીએ ને હવે કાલ રાજ. હાવ કાલે મળીએ. એમાં શું ન્યા ધર્મના કામમાં ઢીલ થોડી હોય. ક્યાંથી ડાયલોગ ઉપાડ્યો? ડાયલોગ ક્યાંયથી ઉપાડ્યો નથી, કે ચોરી કરીને છે. ડાયલોગ આ વર્ષોથી ચાલે છે. આ ડાયલોગ વર્ષોથી? તમે કેટલા વર્ષોથી છો? हम उस जमाने के हैं जहाँ से लोग नदी को पर्वत पानी में डाल के હું ભૂલી ગયો. હું હતા ભીડે વાળું કયું બોલે ઈ? મને એકે ડાયલોગ કોઈ દી યાદ હોય. अरे भीड़े एम के मैं उस जमाने का था जिस जमाने में हम नदी में पत्थर डाल के वो क्या बनाते हैं, पुल बना के फिर हम जाते हैं. तो भाई जेठो એવું કે अरे भीड़े तू हर बार बोलता रहता है कि हमारे जमाने का मुझे नहीं पता था, तो तू रामायण के जमाने का है ऐसा. तो ये डायलॉग મને યાદ નહોતો આવતો, તો એ થોડું ફંબલ થઈ ગયું. હે ને, એટલે જ કહીએ પેલા છે ને વિચાર લેવાય. બધાને બાય બાય કહી દો. બાય બાય ગાઈઝ. તો ખાઈ પીને મસ્ત ફ્રી થઈ ગયા છે અને હવે બેઠી ગયા છીએ શાંતિથી. તો કાલે છે શનિવાર એટલે રાતને હોય છે રજા શનિ રવિની. તો મસ્ત આજે મૂવીને એવો પ્લાન કર્યો છે, મૂવી જોશું. તો રાત જો અત્યારે સેટઅપ ને એવું બધું તૈયાર કરે છે અને કાલ 2 દિવસની રજા એટલે મસ્ત આરામથી આજ પિક્ચર જોશું અને મોડા જાગશું કાલ તો. અને આજ તો વિપુલભાઈને ગાજરનો હલવો ચખાડ્યો તો એમને કીધું કે કહેવાય ને મોતીચૂરના લાડવા જેવો ટેસ્ટ આવે છે. અને રાજને તો કહેવાય ને હલવો ભાવ્યો જ નહીં,
એટલે તો મોઢામાં નાખતા હોય તો તી એટલે કે મને ગળો લાગી ગયો અને જો અત્યારે એમનું એ હવે સેટઅપ કરે કાલ તો રજા મજા ને મજા મજા એવું એમ ને તો કાલ છે શનિવાર એટલે મસ્ત શાંતિ અમને 2 દિવસ ઓફિસે રજા હોય તો આજ માટે બસ એટલું જ તે હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી દેજો એન્ડ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા રાધે રાધે હર હર મહાદેવ